માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય, રામપીરની જય. કરો ભજનનો અભ્યાસ, સદગુરુ શરણમાં શીશ નમાવું, કર જોડી લાગો પાય. ગુરુજીએ બતાવ્યો છે પરિભ્રમ દેશ, એમાં તો મારા કર્મ બને. ગુરુજીએ આપ્યું છે નિરમળ જ્ઞાન, એમાં તો યમી રસ ધરે. ગુરુજીએ આપ્યો છે બ્રહ્મયુપદેશ, એમાં તો મારી સુરતા કરે. સત સેવા કરો સંતન કી, લળી લળી લાગુ પાય. સત સેવા કરો સંતન કી, લળી લળી લાગુ પાય. આરતી કરો ગુરુદેવની રે, યમને આપ્યું છે નિત્ય નિયમ, એમાં તો મારા કર્મ બને. ગુરુજીએ બતાવ્યો છે પરિભ્રમ દેશ, એમાં તો મારા કર્મ બને. સત્સંગ નિત્ય સાંભળો, ધરું સતવસનમાં ધ્યાન. સત્સંગ નિત્ય સાંભળો, ધરું સતવચનમાં ધ્યાન. ગત ગંગા મારે આંગણે રે, ગુરુના દર્શનથી પાવન થાવ, એમાં તો મારા કર્મ બને.
નિર્મળ જ્ઞાન એમાં તો યમી રસ યોહંગ સોહમની સાધના સમરુ દિવસ ને રાત યોહંગ સોહમની સાધના સમરુ દિવસ ને રાત ગગન મંડળ ગુફ મારે ત્યાં તો જળ જ્યોતિ પ્રકાશ એમાં તો ગુરુજીએ આપ્યો છે બ્રહ્મયુપદેશ એમાં તો મારી સુરતા નાભી કમળમાં નીરખું યલખ જોગી અવિનાશ નાભી કમળમાં નીરખું યલખ જોગી અવિનાશ અક્ષરાતીત માયનુભવું રે સદગુરુજીની સત્ય રે સાય એમાં તો મારા કર્મ ગુરુજીએ આપ્યું તે નિર્મળ જ્ઞાન એમાં તો યમી રસ યધર નગારા ગડહડે વાગે સતરી સનાદ યધર નગારા ગડહડે વાગે સતરી સનાદ મીઠી મીઠી વાગે મોરલી રે એથી આનંદ એલી ઉપરાય એમાં તો મારા કર્મ ગુરુજીએ આપ્યો છે બ્રહ્મયુપદેશ એમાં તો મારી સુરતા
પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિબ્રહ્મમાં પૂરણ પ્રેમ પૂર્વ જન્મની પ્રીતડી જાગ્યો પરિબ્રહ્મમાં પૂરણ પ્રેમ દાસમાવા રામ પર દયા કરી રે ગુરુ પોપટ રામ પ્રગટ પીર એમાં તો મારા કર્મ સૂર્ય હોય ને પ્રકાશ હોય ને સૂર્ય હોય ને આ પ્રકાશ હોય એમ સદગુરુ હોય ને પરિબ્રહ્મનો દેશ હોય. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ એમાં મારા કરમ બળે ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન એમાં અમીરજ જરે ગુરુજી આપ્યો બ્રહ્મ ઉપદેશ એની અંદર મારી સુરતા ઠરાઈ. જ્યાં જ્યાં સદગુરુ બિરાજમાન હોય ત્યાં પરિબ્રહ્મનો દેશ. તો બ્રહ્મ સ્વરૂપની અંદર આંગળી ચિંતા અનેક સંતો મહાત્મા છે. રવિ સાહેબ મહાત્મા કે ગુરુ ઈશ્વર ગુરુ પરબ્રહ્મ ગુરુ દેવન કા દેવ ગુરુ વિના પાર ન પાવે રવિ તુય સદગુરુને ધાર. તો ગુરુ ઈશ્વર છે, ગુરુ એ પરબ્રહ્મ સ્વરૂપ છે, જેને પારબ્રહ્મ સ્વરૂપ હાલતું ચાલતું બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે તો સદગુરુ છે. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ એમાં મારા કર્મ બળે પરિબ્રહ્મનો દેશ જેને જોયો હોય ને કર્મ બળી અને ભસ્મ થઈ જાય છે. જેવી રીતે અમુક ઓછાએ કદાચ વિજ્ઞાન જાય સૂર્ય માટે સંશોધન કરવા માટે ગમે એવા વિમાન બનાવે ગમે એવું લોખંડ બનાવે પણ અમુક ઊંચાઈ ઉપર જાય એટલે પ્લેન જેવા પ્લેન ગમે એટલું કદાચ ડિગ્રીમાં બનાવ્યો હોય તોય સદાય ઓગળવા મળે. સૂર્ય પાસે કોઈ યંત્ર પહોંચી શકતું ન્યા જાતા બળી અને ભસ્મ થઈ જાય. એમ ગુરુ સ્વરૂપનું ધ્યાન એવું છે, ગુરુનો દેશ એવો છે, ગમે એવા કર્મો હોય બળી અને ભસ્મ થયા તો આપણે ખાલી કે એમને અનેક ઇતિહાસો છે જેને જેને બધા એને કર્મ બળી અને ભસ્મ થયા હોય તો ક્યાં થયા? ગુરુ શરણમાં. જે કથાઓ ઘણી બધી આપણે વાંચવી છે. જેસલ જાડેજો વાલ્મીક નામનો લૂંટારો અર્જણ બાપા હતા, જીવણ બાપાના શિષ્ય 84 વર્ષ શિકાર કર્યા પણ સદાય જીવણ બાપા સદગુરુ મળી ગયા. 84 વર્ષ શિકાર કર્યા સદાય તે બળી અને ભસ્મ કે નહીં? કે ગુરુ શનિ અખંડ પ્રકાશી સૂર્ય છે, મારે રોમે રોમના વાસી છે,
મારા આવરણ વાદળ હવે હરવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. ગુરુ છે અખંડ સૂર્ય પ્રકાશી છે, સૂર્ય પાસે ગમે વસ્તુ જાતા બળી અને ભસ્મ થાય, એમ ગુરુ શરણની અંદર જાતા ગમે એવા કર્મ હોય બળી અને ભસ્મ થાય. ઘણા સંતોનો મહિમા ગાયો છે ગુરુનો, કે સમરણ કરી લે પ્રાસિત પલ્લે મત કર સિદ્ધ શાળા, ખીમદાસ ગુરુગા બાણ પ્રતાપે સોટની જમકેરી, જુઓને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી. સમરણ કરી લે પ્રાસિત પલ્લે ગુરુ સ્વરૂપના ધ્યાનથી જે કર્મ કર્યા હોય બળી અને ભસ્મ થાય. પ્રાસિત પલ્લે મત કર સિદ્ધ શાળા, ખીમદાસ ગુરુ બાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા, જુઓને ગગના એ રીતે આ બંસી બાજે ઘેરી ઘેરી હરદમ એદમ બોલી રહ્યો છે. પ્યારા એ જ પોતે ઈશ્વર છે, બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની જાંધળો કે અળગો રહીને ગોતે હરદમ એદમ જે શબ્દ ધ્વનિ થઈ રહે છે, તો એ જ પોતે ઈશ્વર છે. બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની જાંધળો કે અળગો રહીને ગોતે. માટે ગુરુ શરણની અંદર જાતા ગુરુ સ્વરૂપનું ધ્યાન ધરતા. ગમે એટલા કર્મ હોય બળીને ભસ્મ થઈ જાય, ગંગા સતી થઈ ગયા. એને ગુરુનો મહિમા ગાતા કીધું કે પિંડ બ્રહ્માંડથી પરસે ગુરુજી, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ત્યાં નથી માયા કેરો લેશ. ગુરુનો દેશ કેવો કે ગુરુના દેશની અંદર પહોંચી જાય, ન્યા કોઈ દી કર્મો પહોંચી શકે નહીં, માયા પહોંચી શકે નહીં, ન્યા ગુરુનો દેશ. માટે ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કર્મ બળે જે કાંઈ કર્મ હોય બળી અને ભસ્મ થઈ જાય. પ્રગટ અગ્નિ લાગે તો ગમે એટલું કસરું હોય બળી ભસ્મ થઈ જાય કે ન થાય. ટૂંકની અંદર વાત કે શિનગારી સાચી જ હોય. નાની અમથી શિનગારી હોય તો એ ગમે એટલા કચરાનો ડગલો હોય, રૂનો ડગલો હોય, ગમે એવા ગોડાઉનો હોય, પણ અગ્નિ પ્રગટ થતા ગમે એટલા કર્મ હોય બળીને ભસ્મ થાય. એમ ગીતાજીની અંદર ભગવાન કહેશે કે જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા ગમે એટલા કર્મ હોય, પાપી કરતા અતિ પાપી મનુષ્ય હોય, પણ જે હૃદયની અંદર જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા કે નિસંદેશ પોતે ભવસાગર પાર તરી જાય. પણ કયું જ્ઞાન? તો એ જ્ઞાન મીરાબાઈ એક ભજનવાણીની અંદર ગાય છે કે આત્મ જ્ઞાન મેરે સદગુરુ દીધો તે મીટી ભવસાગર ફિકર મીટી સબ ભવસાગર તરનન કી મોહે લાગી લગન ગુરુ શરણન કી. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, પણ આત્મજ્ઞાનના દાતા હોય તો સદગુરુ સંત છે. આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ દાતા, ફિકર મટી ભવ તરનન કે ભવસાગર હોય તો તરવાની ફિકર હોય. ગુરુ મળ્યા ત્યાંથી જ ભવસાગર હુકાઈ ગયો. બાપુ ભવસાગર હુકાઈ ગયો. ગુરુ મળ્યા ત્યાંથી સંસાર હુકાઈ ગયો. સંસાર હોય તો અને સંસાર છે આને બધાને સુખ દુઃખ છે. એમાં સંસાર નો હોય તો ફકડાધીન હોય, એને કાંઈ ચિંતા. તેલનો ડબ્બો ખૂટે એ કાંઈ ચિંતા નહીં, ઘરની અંદર મરસું ખૂટે એ કાંઈ ચિંતા નહીં. સદગુરુ મળતા આત્મજ્ઞાન પ્રાપ્ત થતા ફિકર નહીં ભવસાગર તન્નન કી મોહે લાગી લગન ગુરુ શરણન કી. માટે આવા આપણા હૃદયની અંદર જો બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય, બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય, તો ગમે એટલા જન્મના જે કર્મ હોય બળી અને ભસ્મ થઈ જાય. માટે ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં મારા કર્મ બળે ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન, એમાં અમીર જ રહે. ગુરુનું જ્ઞાન છે, નિર્મળ જ્ઞાન છે. નિર્મળ જ્ઞાન એટલે આપણા જીવનની અંદર નિર્મળતા હોય.
વૃક્ષની અંદર ફળ લાગે, વૃક્ષની અંદર ફળ લાગે તો એ વૃક્ષ છે પોતે નમી જાય. એમ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થતા આપણા જીવનની અંદર નિર્મળતા આવી જોઈએ, બધાને વંદન કરવાનો ભાવ થવો જોઈએ. ન થાય. બહુ બધા પગે લાગે, મોટા નાના હોય અને મોટા પગે લાગતા હોય. નાના મોટા પગે લાગે એ તો બરોબર, પણ મોટા એ નાના પગે લાગતા. આ વળી કેવો ધર્મ? તો પરંપરાની અંદર આવે છે. નરસિંહ મહેતો જે પોતાના અનુભવ વાણીની અંદર કહેશે કે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની, વાસ કાસ મન નિશ્ચળ રાખે, જન જન જનની તેની, વૈષ્ણવ જન તો એને કહીએ. પીર પરાઈ જાણે સકલ લોકની અંદર, બધાની અંદર સંતો મહાપુરુષોના હૃદયની અંદર નિર્મળ જ્ઞાન પ્રગટ થયું. નિર્મળ જ્ઞાન એને કહેવાય કે જેને અભેદ જ્ઞાન કહેવાય, દ્વૈત જ્ઞાન કહેવાય, જેને આત્મજ્ઞાન કહેવાય. તો એ જ્ઞાન પ્રગટ થતા બધાને વંદન કરવાનો આપણા હૃદયની અંદર ભાવ થાય. એ જ્ઞાન પ્રગટ થાય તો આપણને દેહ નો દેખાય, દેહની અંદર રહેવા વાળો દેખાય. દેહમાં રહેવા વાળો દેખાય તો દેહની અંદર રહેવા વાળો એટલે પરમાત્મા, નહીં તો બીજું કોણ? પણ જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત ન થાય, આપણા જીવનની અંદર નિર્મળતા ન હોય, ત્યાં સુધી આપણને રહેવા વાળો ન દેખાય, દેહ દેખાય. શું દેખાય? શું દેખાય? એટલે દેહનું આપણને ઠૂઠું દેખાય એટલે આપણે વંદન કરી શકતા નથી, નમસ્કાર કરી શકતા નથી. પણ દેહ બાદ કરો તો અંદર જે તત્વ વિલસીને રહ્યું છે એટલે એ પરમાત્મા, નહીં તો બીજું કોણ? તો સંતો મહાપુરુષો બધા એને વંદન કરે છે, દેહને નહીં. તો ગુરુજી આપ્યો નિર્મળ જ્ઞાન, ગુરુના જ્ઞાનથી આપણા જીવનની અંદર નિર્મળતા આવે. નિર્મળ જ્ઞાન પ્રાપ્ત થતા બધા સાથે આપણે એકતા સાંધી એકવી, બધાને વંદન કરી શકીએ. અભેદ વિચારતે આત્મ જ્ઞાન અદ્વત જ્ઞાન કહાયા, દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાયા. સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયા, અભેદ જ્ઞાન તે આત્મ જ્ઞાન અદ્વત જ્ઞાન કહાયા, દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાયા. સદગુરુનું મળવાનું થયું. સદગુરુ મહારાજે બ્રહ્મ જ્ઞાન બતાવ્યું તો સર્વ પ્રાણી માત્ર વિશે અભેદ જ્ઞાન પરખાયા, કે કોઈ પ્રકારનો ભેદ નહીં, કોઈ પ્રકારનો ભેદ નહીં. બધાના બીબા અલગ અલગ છે, પણ બધાની અંદર રહેવા વાળો ઈશ્વર તત્વ એક છે. અને આ જ જ્ઞાન શિવાજીના ગુરુ સમર્થ રામદાસ, શિવાજીને ગુરુ બોધ આપ્યો, ગુરુ દીક્ષા આપી, ગુરુ જ્ઞાન આપ્યું. અને આ નિર્મળ જ્ઞાન એના જીવનની અંદર નિર્મળતા જ્યારે પ્રગટ થઈ તે ગુરુ રામદાસે કીધું, એ શિવા, મારે કે સિંહણનું દૂધ પીવું છે. શિવાજી કે કાંઈ મહારાજ નહીં, તમારી જો આજ્ઞા હોય તો સિંહણનું દૂધ લઈ આવો. પણ આ બધું બને ક્યારે? કે હૃદયની અંદર આવો નિર્મળ ભાવ, બધાની અંદર આપણે એકતા સાંધવી તો આ વસ્તુ શક્ય થાય. શિવાજી પોતે સોનાનું પાત્ર લઈને સિંહણનું દૂધ લેવા માટે ગયા. અને સિંહણની અંદર એકતા સાંધી. એમ કહેવાય છે કે જો મનુષ્ય બધાને પ્રેમ કરતા હિંસક પ્રાણીઓ હોય તે તમારા મિત્ર બની જાય. જગતની અંદર કોઈ એવી વસ્તુ નથી તમે જેની સાથે એકતા ન સાંધી શકો. હિંસક પ્રાણીઓ હોય એ તમારા મિત્ર બની જાય, પણ ક્યારે મિત્ર કે એને વિશ્વાસ આવવો જોઈએ કે આ માણસ મને આની પહોંચાડશે નહીં. એને વિશ્વાસ આવવો જોઈએ. પણ માણસનો નો વિશ્વાસ કરાય. એવું કંઈક દ્રષ્ટાંત છે. ગીરના જંગલની અંદર માણસ હાલ્યો જાય ને પાછળ સિંહ આવ્યો એટલે માણસ બસવા માટે એક ઝાડ જોયું. ઝાડ ઉપર આમ તરસ ચડી ગયો. ઉપર વાંદરો એલો કયો કેવાય માણસને મારે.
ઉપર સડી ગયો, નીચે સિંહ, વચ્ચે માણસ, ઉપર વાંદરો. માણસ દરરોજ હેઠે કાળ દેખાય, ઉપર કાળ દેખાય. કરવું શું? પણ ઓલો વાંદરો માણસને કે તમ તારે વૈયા મૂંઝાતો નહીં, હું તને આશરો આપું છું, તું તો તમ તારે એક રાત રોકાય, બે રાત રોકાય, સિંહ ઉયો જાય પછી જાય. પણ સિંહ બરોબર ભૂખ્યો થયો હતો. રાતનો સમય, સિંહ નીચે બેઠો. એટલે માણસને ઊંઘ મણી આવવા, એટલે વાંદરો કે તું તમ તારે નિરાતે હોઈ જા, હું તને પકડીને બેઠો છું, નીચે પડવા નહીં દો. માણાની ઊંઘ પૂરી થઈ પછી વાંદરાનો વારો આવ્યો. ને વાંદરો સાલા કે ખબર કે માણાનો વિશ્વાસ ન કહેવાય. વાંદરાનો સુવાનો વારો આવ્યો એટલે ડાળ અરે પૂછડાને માટો સડાવીને હૂતો. જે માણા ક્યારે ઘા કરે નક્કી. વાંદરો બરોબર સૂતો, નસકોરા મીણો ઢસડવા. સિંહે માણસને કીધું હું તને જવા દઉં, પણ એક શરત, આ વાંદરો હૂતો છે ને નીચે ઘા કરી દે, કે હું એને ખાઈ જાઉં, તને હું જવા દઉં. પણ વાંદરો તો પૂછડાનો આટો સડાવીને પોતે સૂતો હતો. પણ માણાની અંધારામાં ખબર નહીં પૂછડું વીટીને સૂતો. અને સિંહની વાર્તાલાપ આવે છે ને માણસે વાંદરાનો ધક્કો દીધો પણ ટીંગાઈ ગયો, પીડ્યો નહીં. એટલે કહેવાનું તાત્પર્ય એ કે માણસનો વિશ્વાસ કરવો એ દુર્લભ છે. તો જો એવો હિંસક જનાવરો નહીં, તે આપણી ઉપર જો વિશ્વાસ આવે તો એની સાથે આપણે એકતા સાંધી શકીએ. સર્વ પ્રાણી માત્ર વિષય અભેદ જ્ઞાન પરખાયું, અભેદ વિચાર તે આત્મ જ્ઞાન અદ્વત જ્ઞાન કહાયું. દાસ લાભોને સદગુરુ મળ્યા, તે બ્રહ્મ જ્ઞાન દર્શાયું. તો સંતો મહાપુરુષો આવા હિંસક પ્રાણીઓ સાથે એકતા સાંધીશ. પણ કેમ સંધાય કે ગુરુના જ્ઞાનથી, નિર્મળ ભાવથી. તો ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન, એમાં અમીર જ રહે. જે સદગુરુ મહારાજે નિર્મળ જ્ઞાન આપ્યું એની અંદર અમીર જ રહે. જગતની અંદર જે જે સંતો મહાપુરુષો અમર બિના હોય તો અમૃતને પીન, પણ ક્યાં અમૃત ટપકી રહ્યું છે? કહે કબીર સુનો ભાઈ સાધુ, આમાં અજર અમરે અંધાણે એ ઘેરે જો કોઈ પહોંચે તો વર્ષે ન્યા સ્વાતિના બિંદુ તમારા હૃદયની અંદર અખંડ અમૃતનો ઝારો ઝરી રહ્યો છે. જળહળ જળહળ જોત જલતે ત્રિવેણીના સ્થાનમાં અમૃતની ન્યા કોઈ ભરી છે. ગુરુ બતાવે શાનમાં, મન રાખો પ્રાણ જીવના, સુરતા ગુરુના જ્ઞાનમાં. ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ને અખંડ અમૃત પોતે ઝરી રહ્યું છે. અને સંતો મહાપુરુષો આ અમૃત પીને સંતો મહાપુરુષો અમર બન્યા છે. ત્રિવેણી સંગમ એટલે સુરતા શબ્દ પ્રાણનું ત્રણેયનું એક ઘર કરવું, ના અમૃતના બિંદુ ટપકી રહ્યા છે. ઘણા લોકો એમ વાત કરે કે આપણા તાળવામાંથી અમૃત ટપકે છે, જીભ ફૂંકાતી નથી. આ રોજ અમૃત પીવું કે અમર તો થવાતું નથી. પણ સંતો મહાપુરુષોએ આ અમૃતની વાત કરીશ કે શબ્દ સુરતા પ્રાણ ત્રણેયનું એક ઘર થયું. જે અનુભવ છે સાધકને અમર, એટલે અમર વસ્તુ આત્મ સ્વરૂપની ઓળખાણ એ સ્વરૂપની અંદર સ્થાપી દેનાર હોય તો ઈવડો યોગ છે. આત્મ સ્વરૂપે અમર અવસુ, છેલ્લા ફેરે સદગુરુ મળ્યા નહીં જન્મું કે નહીં મરું. અખંડ વિશાળ આત્મા નહીં જાત વર્ણ વિચારો, જે ઘટમાં નિસ્દિન ગાજે મન પવનથી ન્યારો. હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો. અમૃત વસ્તુ હોય તો તમારો આત્મા છે, પણ એને ઓળખવા માટે શબ્દ સુરતા પ્રાણનું ત્રણેયનું એક ઘર થાય તો આત્મા ઓળખાય. ક્યાં રહેશે? અને આત્માને ઓળખો તો જ અમૃત ને.
આત્માને ઓળખો તો જ અમૃત. અમૃત છે એ અમર બનાવે. તો અમર વસ્તુ હોય તો આપણા ઘટની અંદર આત્મા છે એ અમર વસ્તુ છે, એ જ પોતે અમૃત છે. એનો આઠે પોર પાન કરવું એને જ મહાપુરુષોએ અમૃત કીધું. પણ એને ઓળખવા માટે શબ્દ, સુરતા અને પ્રાણ, એ શ્વાસોશ્વાસનું એક ઘર કરવું માટે ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન. એમાં અમીર અજરે જે સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું, અંદર અંદર અમૃતના ટપકા ટપકી રહ્યા છે. ગુરુનું જ્ઞાન છે એની અંદર અમૃતના ટપકા ટપકી રહ્યા. એટલે ગુરુનો શબ્દ છે એ આત્મને ઓળખાવનારો છે. એક એક ગુરુનો શબ્દ છે તમારા પ્રાણની અંદર, ભજનની અંદર જોઈ લો. તું હી રામ, તું હી રામ, તું જ પોતે આત્મા છો, તું જ પોતે બ્રહ્મ છો, તું જ પોતે આત્મા છો. તો આ જ્ઞાન સદગુરુનું જો પોતે હૃદયપટ ઉપર, ગુરુ મૂર્તિ હૃદયપટ ઉપર ચિત્રી, હૃદયની અંદર ધ્યાનથી એક સ્વરૂપે જો કોઈ ધ્યાન ધરે અને ગુરુ જ અમૃત પાય છે. એ સદગુરુ મહારાજ, હું તમારું ભજન કરું છું. તો સદગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો, તું પોતે જ બ્રહ્મ છો. બ્રહ્મના બિંદુ ટપકી રહેશે કે નહીં? અખંડ 21,600 ટંકશાળ થઈ રહેશે. શબ્દની ટંકશાળ પડે, પરાયે પારથી અંશ ઉલટ સોહમ હો માળાશે. ઘટમાં તમારા પ્રાણની અંદર 21,600 શબ્દની ટંકશાળ થઈ રહી છે. જે સંતો મહાપુરુષોએ આ શબ્દનું પાન કીધું, આ ગુરુના જ્ઞાનનું જેણે જેણે પાન કીધું, એ બધા અમર બની ગયા. બીજું કયા જગતની અંદર કોઈ જગ્યાએ અમૃત છે? અને જો બીજે કઈ અમૃત હોય તો આપણો વારો ન આવે. એટલા બુદ્ધિશાળી માણસો, સરકાર, એટલા બધા માણસો આપણો વારો આવે દે. પણ બધાય સંતો મહાપુરુષો આ જ્ઞાન પ્રાપ્ત કરી, આ અનુભવ કરીને બધાય સંતો મહાપુરુષો અમર બન્યા છે. કહે કબીરામાં અમર એંધાણ એ ઘેર જો કોઈ પહોંચી જાય તો એના વર્ષે સ્વાતિના બંધુ. અજર અમર એંધાણી તમારા ઘટની અંદર છે, એ ઘરની અંદર પહોંચી જાવ તો ત્યાં સ્વાતિના બુંદ હર દમે દમ 21,600 ટંકશાળ એના બુંદ ની પડી રહીશ. ગુરુજી આપ્યું નિર્મળ જ્ઞાન, એ મારા અમીર અજરે ગુરુજી આપ્યો બ્રહ્મ ઉપદેશ. એની અંદર મારી સુરતા ઠરે આચા સદગુરુ એને કહેવાય કે જે શિષ્યને બ્રહ્મ વિદ્યા આપે. બ્રહ્મ આપણા શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે કે આચા સદગુરુ એને કહેવાય કે જે શિષ્યને બ્રહ્મ વિદ્યા આપી અને કર્તવ્યનું ભાન કરાવી, આચા સદગુરુ છે. તો ગુરુએ આપણને બ્રહ્મ વિદ્યા આપી. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મની અંદર ભળવાની વિદ્યા, કે બ્રહ્મનું ભજન કરવાથી સાધક પોતે બ્રહ્મ, જેવી રીતે ભમરીના સંગથી યળ પોતે ભમરી બની જાય, એમ સદગુરુ એવી વિદ્યા આપી, જો કોઈ એનો અભ્યાસ કરે હર દમે દમના ધ્યાનથી. પણ એક સમય એવો આવે છે, હિમાલયમાંથી ગંગાજી નીકળે, રોજ પોતે વહે છે, રોજ વહે છે, રાત દિવસ પોતે વહે છે. પણ એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, મહિનો નહીં, 5 મહિના નહીં, 6 મહિના, પણ વર્ષે એક સમય એવો આવશે કે જરૂર સમુદ્રને મળી અને સમુદ્ર રૂપ બની જાય. એ નીકળે એટલે તરત ભળી જાય. પણ સમુદ્રને મળવા માટે પોતે રાત દિવસ પોતે વહન કર્યા કરે છે. કોઈ દે કોણ જાણે ઠાકતી નહીં હોય, કંટાળતી નહીં હોય, એને કાંઈ સંસારના કામ આવતા નહીં હોય, રાત દિવસ પોતે વહ્યા કરે છે. આપણને એમ થાય કે રાતે તો વિશ્રાંતિ લેતી છે, પણ રાતે જાઓ તો એનો પ્રવાહ એક ધારો ચાલો. તો એક સમય એવો આવે છે કે જરૂર એ સમુદ્રની અંદર મળી અને સમુદ્ર રૂપ પોતે બની જાય. એમ સાધક જો રોજનો અભ્યાસ કરે, કોઈ દી ઠાકે નહીં, કંટાળે નહીં, ને રોજ અભ્યાસ કરે. પણ આપણને એમ થાય આપણે સંસારી માણસ, ઘણું બધું કામ હોય,
તેલના ડબ્બા ખોલી ભાઈઓ ઘેરે નવરા રહેવા દે ભજન કરી, ઘેરે આવે ક્યાં કામ ગોતી રાખ્યું હોય. એમ થાય ભજન કરવું ક્યારે? તો સંસારી લોકો માટે 24 કલાકની અંદર જો અડધી કલાક ઈશ્વરનું ભજન કરે, 24 કલાક નહીં, બાકી કેટલી કલાક વધી? 21 કલાક. એટલી 21 કલાકની અંદર તમે બિઝનેસ કરો, ઘરના કામ, હગાવાળાને બધાને સારું મોડું બધું કામ કરો, ખેતીવાડી આંટો કપા બપા અને દવા છાંટીને ટકાટક તો 21 કલાકની અંદર જો આપણે 1 કલાક ઈશ્વરનું ભજન કરવી તો ભગવાન છે આપણે 21 કલાક છે લેખે લગાડી દે. પણ હવે 1 કલાકે આપણી પાસે સમય નથી. જ્યાં સુધી જાગવી ત્યાં સુધી આપણે બધું કામ કરવી, કાંઈ કામ ન હોય તો આપણે સમય ક્યાં કાઢવી? હોવામાં ક્યાં કાઢવી? માણાને હોવાની મજા જ એવી આવે, મૂંઘ જ ન ઉડે લ્યો. તો ગુરુજી આપ્યો બ્રહ્મ ઉપદેશ, એની અંદર મારી સુરતા ડરે. ગુરુજી આપણને બ્રહ્મ ઉપદેશ આપ્યો. બ્રહ્મ ઉપદેશ એટલે બ્રહ્મની અંદર ભળવા માટેની વિદ્યા. બ્રહ્મનો ભેદ સદગુરુ ભણાયો, બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે નિરાકાર છે આકાર વિનાનો. કોક મહાત્મા કળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? કે બ્રહ્મનો ભેદ સદગુરુ ભણાયો, પછી બ્રહ્મ થઈ અને બ્રહ્મમાં ભલે. ગુરુ એ તો આપણને ભેદ ભણાયો, પણ હાચો સાધક એને કહેવાય, હાચો ગુરુનો બાળક એને કહેવાય કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થયા પછી ગુરુનો બાળક બ્રહ્મની અંદર ભળી જાય, હાચો ગુરુનો બાળક છે. બ્રહ્મ થઈ અને બ્રહ્મમાં ભળે નિરાકાર છે આકાર વિનાનો. આને કોક મહાત્મા કળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે? સદગુરુ મહારાજે આપણને આ ઉપદેશ આપ્યો છે. તો બ્રહ્મની અંદર આપણી સુરતા ઠરે છે, આપણી વ્રતિ બીજી કોઈ જગ્યાએ ઠરતી નથી. જેવી રીતે બધા નદીઓનું પાણી હોય તો સમાય ક્યાં? સમુદ્રમાં. કે વર્ષોથી સમુદ્રની અંદર બધી નદીઓનું પાણી જાય, પણ કોઈ દી સમુદ્ર સલકાઈને ક્યાં આગો પાછો થયો? તો સમુદ્રની અંદર બધું ગમે એટલી નદીઓ હોય, હજારો નદીઓ હોય, પણ બધાયનું પાણી સમુદ્રની અંદર સમાય. એમ સદગુરુજી આપણને બ્રહ્મ ઉપદેશ આપ્યો ને, સમુદ્ર છે ને આપણી વ્રતિ એમાં સમાય. આમાં વ્રતિ નો સમાય તો પછી કોઈ જગ્યાએ સમાશે. એને અસ્વસ્થતામાં કહેવામાં આવે. શું કહેવાય? એમ કહેવાય છે કે અસ્વસ્થતામાં હજી જીવે છે. એમ ઇતિહાસ છે કે છે. અસ્વસ્થતામાં કોને કહેવાય? કે બ્રહ્મ સ્વસ્થનો ઉપયોગ કરતા ન આવડે ને એ અસ્વસ્થતામાં. સન કથા બ્રહ્માસ્ત્ર અસ્વસ્થતામાં છોડ્યું, અર્જુને છોડ્યું, પણ અર્જુનને પાછું વાળતા આવડતું હતું, આન નહોતું આવડતું. પાછું વાળતા એટલે સુરતા અંદર પાછી વાળતા આવડતું હતું, સુરતા અંદર સમાવતા આને નહોતું આવડતું. એટલે બ્રહ્મની અંદર જે ગુરુની અંદર નો ઠરે, જગતની અંદર કોઈ જગ્યાએ ઠરતા નથી. 5000 વર્ષ થયા તો હજી એવો ઇતિહાસ છે કે અસ્વસ્થતામાં હજી ભટકે છે. ઘણા તેમ કે અમને દર્શન થાય અસ્વસ્થતામાં. તે આવડા બધા અસ્વસ્થતામાં જેને બ્રહ્મ સ્વરૂપની અંદર જેને વ્રતિ છે, પોતાને સુરતા ઠરે નહીં. અને 5000 વર્ષ હું વર્ષોના વર્ષો વયા જાય ને તો આ અસ્વસ્થતામાં ક્યાંય ન ઠરે.
ગુરુની અંદર નો ઠરે કોઈ જગ્યાએ ઠરે. ગુરુજી આપ્યો બ્રહ્મ ઉપદેશ, એની અંદર મારી સુરતા ઠરે. સુરતા એને કહેવાય કે શબ્દ, સુરતા અને પ્રાણ. સાર અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર સારે સારનું એક ઘર થાય. એનું નામ સુરતા કહેવાય. સુરતા એટલે મરજીવો, જેવી રીતે મરજીવો છે પોતે દિલ દરિયામાં ડૂબકી મારીને મોતી લઈને આવે, તો સુરતા એને કહેવાય કે અનુભવ લઈને આવે, એનું નામ સુરતા. આપણા હૃદયની અંદર સાધક ભજન કરવા બેહે તો સુરતા એને કહેવાય કે આપણા હૃદયમાંથી અનુભવ લઈને આવે, એનું નામ સુરતા. આપણે ભજન કરવી, પણ જ્યાં સુધી સુરતા ન બને ત્યાં સુધી કદાચ કલાક નહીં 2 કલાક બેસો તોય અનુભવ ન થાય. પણ જ્યાં સુધી મનોવૃત્તિથી અભ્યાસ કરવામાં આવે ત્યાં સુધી અનુભવ થતો નથી. અને સુરતા એને જ કહેવાય કે અનુભવ લઈને આવે, એનું નામ સુરતા. સલી સુરતા સલી ગગન પર અનહદ નાદ બજા દિયા, ત્રિકુટી મેલ કી ખબર પડી. અનગઢ આસન જમા દિયા, જે સુરતા બની અને જે ચાલે છે પોતે અનુભવ લઈને આવે. હૃદયની અંદરથી અનુભવ લઈને આવે, એને સુરતા કહેવાય. તો ગુરુજી આપ્યો બ્રહ્મ ઉપદેશ, એની અંદર મારી સુરતા ઠરે. ગુરુજી બતાવ્યો પરિબ્રહ્મનો દેશ, એમાં તો મારા કર્મ બળે. સત સેવા કરું સંતન કી, લળી લળી લાગુ પાય. આરતી કરું ગુરુદેવની, અમને નિત્ય આપ્યો નિયમ. સત સેવા કરું સંતન કી. તો સંતો મહાપુરુષોની સેવા છે મનુષ્ય માટે હિતકર છે, પરમ ઉપકારી છે, અને મનુષ્યના જીવનનું કલ્યાણ છે. સંતોની સેવા કરવાથી મોટામાં મોટો લાભ થાય છે. આપણા ઘરની અંદર એક ગાય બાંધી હોય તો ગાયની સેવા કરવી, દૂધ આપે કે ન આપે? હાન થાય એટલે તેમ બોગડું લઈને જાઓ એટલે હાંજે બોગડું ભરી દે. સવારે બોગડું લઈને જાઓ એટલે બોગડું ભરી દે. પણ દૂધ ક્યારે આપે? સેવા કરો તો. તો ઘરની અંદર એક ગાય હોય તો એ સેવા કરવાથી આપણને દૂધ આપે. ખેતીવાડીની સેવા કરવાથી જે આપણે વાવ્યો એ આપણને સારું ફળ મળે. બિઝનેસની સેવા કરવાથી સારા આપણને પૈસા મળે. એમ સંતો મહાપુરુષોની સેવા કરવાથી એ શું લાભ થાય? સંત સેવાથી સુકૃત વધે, સજે સીધે કાજ જોને, પ્રીતમના સ્વામીને ભજતા અખંડ આવે રાજ્ય જોને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. કે સંત સેવાથી સુકૃત વધે, સંતો મહાપુરુષોની સેવા કરવાથી સુકૃત, આપણા હૃદયની અંદર સારા વિચારો આવે. સુકૃત વધે એટલે સારા કાર્ય થાય. સારા કાર્ય આપણા હાથથી થાય, નાની સૂની વાત નથી. ભગવાનની કૃપા હોય તો જ થાય. સમજાય? ભગવાનની કૃપા હોય તો જ થાય, નકર પક્ષીને શેણ નાખવીને તોય ન નાખી શકાય. શેરીની અંદર કૂતરા રખડતા હોય ને બટકું નીરવું હોય તો ન નીરી શકાય. ભગવાનની કૃપા હોય, સંતની કૃપા હોય તો એ કાર્ય સફળ થાય છે. જે ગામની અંદર એ બધી ભાવના છે. કૂતરાને રોટલા નાખે, ગાયોને ઘાસ સારો નાખે. સિટીની અંદર આવી ભાવના જોવા મળતી નથી. બેનો પહેલી રોટલી બનાવે ને ગાય માટે બનાવે. કોની માટે? શું કરવા બનાવે? પહેલી રોટલી ગાય માટે શા માટે બનાવે? તાવડીમાં જે મેલ સોટ્યો ને સાફ થઈ જાય. પહેલી રોટલી ગાય માટે બનાવવાનું હોય. પહેલી રોટલી ખાય કોણ? ભાઈ. પહેલી રોટલી ખાય ને ભાઈ ગાય જેવા થઈ ગયા. થઈ ગયા ને ભાઈ ગાયું જેવા થઈ ગયા કે નહીં?
પહેલી રોટલી ગાય માટે આપણા વડીલો પછી સળું ઊભું કરીને એટલે નાનો આમ તો ટુકડો અલગ રાખતા કૂતરાને નીરવા માટે. કૂતરાને નીરવા માટે સોથાય પોતે કાઢતા ને પોતે હાથે જ પોતે કૂતરાઓને નીરતા. એટલે કહેવાનો ભાવાર્થ એ જ્યારે ઈશ્વરની કૃપા હોય, ગુરુની કૃપા હોય, સંતની કૃપા હોય તો એ સારા કાર્ય થાય ને સારા કાર્ય થાય તો એ સમજવું ભગવાનની કૃપા ન કર. સારા કાર્ય કરવાની તો એક બાજુ પણ કરતા હોય ને લાકડું ન નાખી. યજ્ઞ આપણે કરી ન શકીએ, પણ કોઈ યજ્ઞ કરતો હોય તો એને આપણે સેવાય ન કરી શકીએ. માણાથી સેવાય ન થાય. આપણને ધ્યાન થાય કે ઓહો આને ધક્કો છે, અને ધક્કો છે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ છે. લોટને કારણે કોટી બાંધ્યા કર્મ, પરમારથને કારણે આ પાંચ તત્વનો આપણને દેહ મળ્યો છે. પાંચ તત્વનો બન્યો બંગલો પરમારથને કાજે સદગતિનો સ્તંભ ઠેરાયો. શોભાય અનુપમ સાજે બંગલો ખૂબ બન્યો માહી સોમ સિતાર બાજે. કે પાંચ તત્વોનો આપણો દેહ બન્યો છે. મંદિર મકાન જે કાંઈ કયો તો શા માટે કુદરત મહારાજે મનુષ્ય દેહ આપ્યો છે? પરમારથ કરવા માટે. શા માટે આપ્યો છે? આપણે શું કરવી છે? કૂતરા ઉપર કૂતરા નાખીને બધાડવી. કદાચ સારું ન થાય તો કાંઈ નહીં, પણ ખરાબ તો કોઈ દી કરવું જ નહીં. ખરાબ કોઈ દી કરવું નહીં. ખરાબ કોઈનું કોઈ દિવસ ઈચ્છા કરવી નહીં કાનું આમ થઈ જાય. બીજાનું ખરાબ તમે કરવા જશો, ઈચ્છા કરશો એટલે પ્રથમ તમારું ખરાબ થાય છે. કોનું થાય છે કે ન થાય? કારણ કે ઓલાને તો જે ખરાબ થવું હોય તે થાય, પણ શરૂઆત આપણાથી થઈ. ખરાબ વિચાર છે આપણું ખરાબ કરનાર છે. સારું કરે સારું થાય, ભૂસો કરે ભૂસો થાય. આ દોનો વાતન જાણો તો મને સિદ્ધને પૂછો. બીજાનું ખરાબ તમે કરવા માટે નીકળ્યા, પેલું ખરાબ આપણું થાય. અને બીજાનું સારું કરવા માટે નીકળ્યા, પેલા સારું આપણું થાય. સારું કાર્ય ન થાય તો કાંઈ નહીં, ટૂંકની અંદર ખરાબ કાર્ય કોઈ દી કરવું, કોઈ દી કુથલી કરવી નહીં, કોઈને ખોટા મારવા નહીં, ગાયોને મારવા નહીં, કૂતરાઓને મારવા નહીં, પક્ષીઓને મારવા નહીં. માટે પાંચ તત્વોનો બન્યો બંગલો પરમારથને કાજે સદગતિનો સ્તંભ ઠેરાયો. જાઓ પરમારથ કરતા કરતા કોઈ મનુષ્ય પુરુષાર્થ કરતા શીખી જાય તો સદગતિનો સ્તંભ ઠેરાયો. શોભા અનુપમ સાજે બંગલો ખૂબ બન્યો માહી સોહમ સિતાર બાજે. કે સદગતિનો સ્તંભ ને ક્યારે સાધક પહોંચે કે આવો પુરુષાર્થ કરતા શીખે તો. ભક્તિની શરૂઆત ક્યાંથી થાય? સેવા ભક્તિ. સેવા ભક્તિથી સેવા ભક્તિની શરૂઆત થાય, પછી સદગતિના સ્તંભ એટલે સત્યની અંદર ગતિમાન થવું એ પછીની વાત છે, પણ શરૂઆત સેવા ભક્તિથી થાય, પુરુષાર્થથી થાય. સાધક આવો પુરુષાર્થ કરે તો જ પોતે સદગતિ એટલે સત્ય સ્વરૂપની અંદર ગતિમાન થાય. તો એક નદી છે એ પોતે 184નો જીવ છે, છતાંય પુરુષાર્થ કરતી કરતી સમુદ્રની અંદર ક્યારે ભળે? પુરુષાર્થ કરતી કરતી જાય તે સમુદ્રની અંદર ભળે. નદીનો શું પુરુષાર્થ? જ્યાંથી ગામડા નીકળે, ગમે એ વસ્તુ, રેગિસ્તાન હોય, ગમે એ વસ્તુ હોય, પણ બધાને જળ આપતી આપતી પોતે વહેતી વહેતી સમુદ્રની અંદર, પછી ગમે લોકો અંદર પાણી પીવે, ગમે કચરું નાખે, પણ બધાને જળ આપતી એનો પુરુષાર્થ છે. 184ના જીવો પુરુષાર્થ કરે, એમાંથી પ્રેરણા તો લ્યો. એક વૃક્ષ હોય તો એ પોતે પુરુષાર્થ કરે, પવન હોય પુરુષાર્થ કરે છે, ચંદ્ર હોય પુરુષાર્થ કરે છે, સૂર્ય હોય પુરુષાર્થ કરે છે, પણ માણાથી નથી થતું. એટલે પરમાર્થને
સદગતિનો સ્તંભ ઠેરાયો શોભા અનુપમ સાજે બંગલો. ખૂબ બનો ટૂંકની અંદર કહેવાની વાત કે સંતો મહાપુરુષોની સેવા કરવાથી આ લાભ થાય. સંત સેવાથી સુકૃત વધે. સારું કાર્ય સંતો મહાપુરુષોની સેવા કરવાથી થાય છે અને એ શીખવાડે છે. સારું કાર્ય